સ્વાગત છે મારા નવા પહેલા જ બ્લોગમાં, જેમાં અમારા બધા 2-4 મિત્રો બેહીને અમે બ્લોગ બનાવી રહ્યા છીએ. જેમાં તમારા લોકોની સપોર્ટની જરૂર છે. મને સપોર્ટ કરજો, ફેમસ કરજો અને આગળ વધારજો. લાઈક સબસ્ક્રાઈબ તો કરજો જ. તમારા પહેલા મહેમાન છીએ યશભાઈજી, જે અમારા તો નવી નોકરી લાગ્યા છે અને એવાને સ્ટેપ બાય સ્ટેપ આગળ જવું છે, તો એવાના વિચારો આપણે રજૂ કરી છીએ. તો એમાં તમે થોડું સાંભળો એમને. ના ભાઈ યશભાઈ બોલો, કેવું છે તમારા વગરને આવટ બાવટ આવી જાય તમને? કમ્પ્લીટ ભાઈ, કમ્પ્લીટ ખાવટ આવી જાય. આવટ આવી જાય છે ને? અને આગળ શું વિચાર કે આ જે પોસ્ટ થઈને આગળ વધવાનું ઇન્ક્રીમેન્ટ લેવાનું છે આગળ વધવાનો વિચાર કરો ને? એક જ જગ્યાએ ઊભું નહીં રહેવાનું ને આપણે? ના આગળ વધવાનું. એવાના સાથે એવા એક કર્મચારી જે અમારા જોડે હતા, એ લાખ ઉપર હાથ મૂકી દીધો છે, પણ હવે ધીરે ધીરે આગળ વધી ગયા છીએ. મનીષભાઈ જે મારી લાઈનમાં હતા પહેલાં, તો હું આઉટસોર્સિંગમાં છું, પણ હવે એવાનો ભગવાનની દયાથી એવાનો કાયમી નોકરી મળી છે. એવા અમારા મનીષભાઈ છે. એવાના વિશે તો સોંપડો શું કીધું કે આગળ સક્સેસ થવું હોય તો કેટલી મહેનત કરવી પડે. મનીષભાઈ એ રીતે ના ચાલે યાર, દુનિયામાં આગળ વધવાનું. આ રીતે તમે શરમાઈ જાઓ તો એ ચાલશે. તમારે તો અમારું એક્સપ્રેશન બનવાનું. મનીષભાઈ ઇન્સ્પિરેશન બનવાનું તમારું. મનીષભાઈ કેવી સતત મહેનત કરતા રહેવું. સતત મહેનત. સક્સેસની કોઈ ઉંમર હોતી નથી. બોલો તમે કેમ ના હોતી? સક્સેસની કોઈ ઉંમર હોતી નહીં. આપણો મનીષભાઈ બહુ રિહોમ નહીં અમારા, શરમાઈ જોઈએ બહુ. સતત મહેનત કરે છે, એમને સરકારી જોબ મળી. આ બરાબર બહુ હેરાન કરતા ભાઈ સાંદ્રી.